હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ ગાજર અને કાચા ટમેટાનો સંભારો. તો ગાજરને સમારી લેવાના છે, કાચા ટમેટાને આવી રીતના સમારી લેવાના છે અને વઘાર માટે મરચાં. ચાલો આપણે બનાવીએ સંભારો. તો પહેલાં આપણે જરૂર પ્રમાણે તેલ લઈશું. બે ટીસ્પૂન જેટલું તેલ લઈશું. પછી વઘારમાં છે ને, અમારે લોકોને વઘારમાં સંભારો બનાવીએ ને એટલે મેથીના દાણા તો હોય ને હોય જ. જો તમે લોકો નાખો છો તો જરૂરથી નાખજો, અને મેથીના દાણા તો વઘારમાં નાખવા જ જોઈએ. તો કોઈ ના નાખતું હોય તો એકવાર નાખીને ટ્રાય પણ કરજો, સરસ લાગે. મને તો બહુ ભાવે એટલે મારા મમ્મી જાજા બધા નાખી દે. તેલ આવી જાય એટલે પહેલાં મેથીના દાણા, પછી નાખશું રાઈ જીરું. આ રીતે સરસ મજાનું થઈ જાય, ફૂટી જાય રાઈ એટલે થોડીક હિંગ, સૌથી પહેલાં મરચાં નાખી દેવાના. ગેસને હવે લો ફ્લેમ ઉપર રાખશું. લો ફ્લેમ ઉપર. ફ્લેમ કે ફ્લેમ તો ગડબડ થઈ જાય બોલવામાં. પછી લાલ ગાજર, આ નથાણિયા ગાજર કહેવાય ને મમ્મી. હલાવી લેવાનું છે. ટમેટાને થોડાક ગાજર ચડી જાય થોડાક પછી નાખશું, કેમ કે ટમેટાને ચડતા વાર ના લાગે એટલે પહેલાં છે ને ગાજરને થોડુંક પકાવી લેવું. પછી આપણે નાખીશું થોડીક હળદર, 1 ટીસ્પૂન જેટલી, સ્વાદ અનુસાર મીઠું, અને અમારે સંભારામાં ગળપણ જોઈએ એટલે 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ નાખીશું. ટેસ્ટ સારો આવે એટલા માટે. અને અડધું ફાડું જેટલું લીંબુનો રસ, કેમ કે એનાથી સંભારાનો ટેસ્ટ બહુ જ સારો આવે. તમે પણ ટ્રાય કરજો. પછી આને સરસ રીતના મિક્સ કરી લેશું. ગાજર થોડાક ચડવા આવે પછી જ ટમેટા નાખવાના, કેમ કે કાચા ટમેટા છે અને એને ચડતા બહુ વધારે વાર ના લાગે. હવે છે ને આ ચડી જાય ને એના માટે થોડીક વાર એને ઢાંકી દેશું. હું તો આજ ડીશ ઢાંકી દઉં. કા મમ્મી? કોણ મારે ને મારે વાસણ કરવાનું, કોણ ખાલી ખોટા બગાડે. થોડીક વાર માટે ઢાંકવું છે ને આને ઢાંકી દઉં. કોણ મારી જે મારસુડું છે કોમેન્ટ કરજો. અરે યાર, આવા શિયાળામાં ઠંડા ઠંડા પાણીથી વાસણ ધોવાય એના કરતાં તો ઓછા બગાડવા સારા. શું કેવું મમ્મી તમારું? સાચું ને? મમ્મી હા પાડે છે. જો આજે પાછી ફરીથી આ સેવ બનાવવાની છે. આ સેવનો જો તમારે વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરજો, તો સેવનો વિડીયો આપણે બનાવી નાખશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું. જો ગાજર છે ને થોડાક ચડી ગયા છે તો હવે આપણે ટમેટા નાખી દેવાના. સમજ્યો તો મમ્મી? એને સરસ રીતના આવી રીતના હલાવી અને થોડીક વાર ચડવા દઈશું એટલે સરસ મજાનું પાકી જાય. મને તો બહુ જ ભાવે સંભાર. મારા મમ્મી મને બનાવી દે. થેન્ક યુ. મારા મમ્મી જો એ મીઠી સેવ બનાવી દે મને. પાછું થોડીક વાર ઢાંકી દે એટલે સરસ વ્યવસ્થિત થઈ જાય. તો તૈયાર છે આપણો કાચા ટમેટાનો અને ગાજરનો સંભારો. મારા મમ્મીએ મને મીઠી સેવ બનાવી દીધી છે. તો આવી જ અવનવી વાનગીઓ શીખવા માટે, જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને ગમે તો કોમેન્ટ પણ કરતા આવો. ચલો બાય બાય.
મળીએ નેક્સ્ટ રેસીપીમાં.